આજે 9 જાન્યુઆરીએ રિઝલ્ટ ઉપર ખાસ ધ્યાન આપજો. આજે TCSના રિઝલ્ટ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા એલેક્સીના છે, ઇરેડાના છે, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, GTL હેથવે, યશ હાઈ વોલ્ટેજ, પદમ કોટન યાન્સ અને વિવો બાયોટેક. એટલે આ TCS અને ઇરેડામાં આજે મોટી મુવમેન્ટ તો જોવા મળશે નક્કી જ છે. GTPLમાં બી જોવા મળી શકે. એટલે આના રિઝલ્ટ કેવા આવે છે ધ્યાન રાખજો. 3:30 પહેલાં આવે તો મૂવમેન્ટ જોવા મળશે નહીં તો પછી એની ઇમ્પેક્ટ કાલે પડશે જો સાંજે રિઝલ્ટ જાહેર થાય કે એવું કંઈ થયું તો. એટલે આજે મેઇન હાઇલાઇટ તો આ જ છે TCS અને ઇરેડા. બીજું PN ગાડગિલ જ્વેલર્સ આમના ડિસેમ્બર ક્વાર્ટરના અમુક એમણે અપડેટ આપ્યા એ સારા રહ્યા છે. એટલે આજે એ બી ગ્રીન ઝોનમાં રહી શકે. અને પ્રી માર્કેટમાં છે ને પ્રી માર્કેટ પતે એટલે પહેલાં જોજો પાગી ઇન્ડસ્ટ્રીઝમાં મૂવમેન્ટ કેવી રહે છે. કારણ કે એમનું અપડેટ એ છે કે 5 ફેબ્રુઆરીના એમની મિટિંગ થવાની છે. હવે ઇન્ટરિમ ડિવિડન્ડ આપવું કે નહીં એ વિચારશે. પણ જો એવું માર્કેટમાં રહેશે કે નહીં આ તો ડિવિડન્ડ આપશે તો આજે જ છે તે શેરની લેવલની એવરેજ કરતાં વધારે રહી શકે. તો આજે આ શેર બી ગ્રીન ઝોનમાં રહેશે. અને એક છે બોરોસિલ રિન્યુએબલ. હવે આપણે જાહેરાત કરી છે કે એમનું જે સોલાર ગ્લાસ કેપેસિટીની જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એ છે તે હવે 50% વધારશે એમાં. પહેલાં બી આ પ્લાન હતો પણ એ હોલ્ડ રાખેલો પણ હવે પાછું એક્સપાન્શન ના રસ્તે આવી ગઈ છે, ચાલુ કરી દીધું છે. એટલે આમાં બી આજે પોઝિટિવિટી જોવા મળશે. બીજું SME સેગમેન્ટમાં આજે ડેવિન્સન્સ રિટેલનું લિસ્ટિંગ છે. અને હવે સેન્સેક્સ નિફ્ટીનું જોઈએ તો ગઈકાલે અમેરિકાના 3માંથી 2 બેન્ચમાર્ક વધ્યા હતા. યુરોપમાં મોટા ભાગે ઘટાડો થયો. આજે એશિયામાં સાઉથ કોરિયા અને હોંગકોંગ પ્લસમાં છે પણ સિંગાપુર, જપાન, તાઇવાન, ચીન બધું માઇનસમાં છે. અને આપણું ગિફ્ટ નિફ્ટી અત્યારે 7:45 વાગ્યા સુધીમાં 0.14% માઇનસમાં છે. એટલે સેન્સેક્સ નિફ્ટી આજે માઇનસમાં ખુલે એવી શક્યતા વધારે છે.